ચોટીલામાં દ્વારકાથી 4 માર્ચના રોજ મથુરા જવા નીકળેલ શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન યાત્રાનો ચોટીલા ગૌરક્ષક હિન્દુ પરિષદ અને સનાતની સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ચોટીલામાં નેશનલ હાઈવે પર ખેતલા આપા હોટલ ખાતે દ્વારકાથી મથુરા જવા નીકળેલા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રથયાત્રા ભારત દેશના 4 ખૂણેથી મથુરા પહોંચશે અને સરકાર સમક્ષ મથુરાની કૃષ્ણ જન્મભૂમિને પણ રામના જન્મભૂમિની જેમ અતિક્રમણથી મુક્ત કરાવવા માંગ કરવામાં આવી છે। કૃષ્ણ રથમાં બિરાજમાન ભગવાન કૃષ્ણનું પુષ્પ અર્પણ કરી સ્વાગત કરી ચોટીલાવાસીઓએ ધન્યતા અનુભવી હતી। સ્વાગત કાર્યક્રમમાં અખિલ વિશ્વ સંવર્ધન પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ અને સમસ્ત વાડરા સમાજ ફાઉન્ડેશન રાષ્ટ્રીય અધ્યક્ષ હરેશભાઈ ચૌહાણ અને AHPના તાલુકા અધ્યક્ષ અનકભાઈ ખાચર, કાઠી સમાજના આગેવાન ગૌરક્ષક ચંદ્રદીપભાઈ જેબલિયા, અપંગ ગૌશાળાના રઘુભાઈ ધરજીયા, એડવોકેટ મહિમનભાઈ ઉપાધ્યાય અને હરદેવસિંહ ઝાલા સહિત સેવાભાવી ગૌસેવકો અને તમામ સનાતનની સંગઠનના આગેવાનો દ્વારા આ યાત્રાને પોતાનો ટેકો જાહેર કરી સંતોનો ભવ્ય સ્વાગતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ યાત્રાના રાષ્ટ્રીય અધ્યક્ષ સંયુક્ત ભારતીય ધર્મ સંસદ આચાર્ય રાજેશ્વરજી અને શર્માજી સહિત રથમાં ઉપસ્થિત તમામ સંતોનું ગૌરક્ષકો દ્વારા શાલ ઉડાડીને સન્માન કરાયું હતું। જય જય ગૌમાતા અને કૃષ્ણ કનૈયા લાલ કી જયના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। જગદીશસિંહ ઝાલા, ZSTV ચોટીલા।